છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગના તળાવોમાં ખેડૂતોને સિંચાઈના પાણી મળતા નથી। ભાભર તળાવ છલોછલ ભરેલું છે, પરંતુ તેનો લાભ વર્ષોથી ખેડૂતોને મળતો નથી। તળાવ ઉપર માટીકામ તેમજ રેલિંગ તેમજ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, તેમાં પણ હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે। આદિવાસી વસ્તી ધરાવતા 2 ગામો કેનાલો છે, પરંતુ પાણી પહોંચતું નથી। ખેડૂતો સૂકા રહ્યા અને અધિકારીઓ લીલા થઈ ગયા છે। કદવાલ અને નવાપુરા ગામના કેનાલો આવેલી છે, જેમાં કદવાલ ગામમાં પાણી છોડે છે તો ઠેર ઠેર લીકેજ છે, જ્યારે નવાપુરામાં પાણી જ નથી પહોંચતું। સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી। તળાવ રિનોવેશન માટે ફાળવવામાં આવેલ 2 કરોડની ગ્રાન્ટની કામગીરીમાં કુવા રિપેરિંગ, તળાવની સફાઈની કામગીરી તેમજ રસ્તાની કામગીરી અને તળાવના પાળા બાંધવાની કામગીરી કરવાની હતી, પરંતુ તળાવના પાળા ઉપર ફક્ત માટી નાખીને જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે। નિયમ મુજબ કામગીરી ના થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે 2 કરોડની ગ્રાન્ટ ફાળવી તેનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે, પરંતુ તેનો લાભ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો નથી। જ્યારે ખેડૂતો સૂકા રહ્યા છે, પરંતુ તળાવની કામગીરી કરનાર અધિકારીઓ કામગીરીનો ખર્ચ બતાવીને તેઓ લીલા થઈ ગયા છે। જિલ્લા વિકાસ અધિકારી અને સિંચાઈ મંત્રી આવા કામોની તપાસ કરાવે તે જરૂરી બન્યું છે। હાલ તો સરકારે ફાળવેલ નાણાંનો ખર્ચ પ્રજાના હિતની કામગીરી થઈ નથી તો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। કંઈ મને એટલો બધો ખ્યાલ નહીં, પણ માટી કામ ડ્રેસિંગ કરવામાં એટલું ખ્યાલ છે। ડ્રેસિંગ કર્યું હોય માટીનું અને ઉપર પથરા કાઢી અને ફરી ફિટિંગ કર્યા અને માટી કામ કર્યું, બસ એ જ કામ છે। આ રેલિંગ બનાવી અને આ કૂવો નવું ભરાઈ કરીને પાઇપો નવી નાખી। કેનાલ તો બિલકુલ કેનાલની કપરી હાલત છે, કેનાલ તૂટેલી છે, એટલે પાણી ડેમ બનાવવાથી કોઈ ખેતરોને પાણી નહીં પહોંચતું, એટલે કેનાલ ખરેખર રિપેર થાય તો અમને ખેડૂતોને પાણી મળે। ના, કોઈના ખેતરમાં પાણી નહીં પડતું અને કોઈ આ ડેમનું પગી કે કોઈ પણ રેખદેખ માટે કોઈ માણસ નથી, અને મન ફાવે એટલું પાણીનો વેડફાટ થાય અને ખોલવા આવે એટલે ખોલીને જતા રહે, એટલે પાણી કોતરમાં જતું હોય એવું થાય। ખેતરોમાં કોઈ પણ ખેડૂતને તમે પૂછી જુઓ ખેતર સુધી જઈને કે પાણી મળે કે નહીં, પાણી નહીં મળતું। હા, સોબાના ગાંઠિયા જેવું છે, કશું જ નહીં, આટલો કરોડો ખર્ચો થાય પણ ખેતર સુધી કોઈને પાણી પહોંચતું નહીં। કોન્ટ્રાક્ટર તો શું છે, કામ એને ડ્રેસિંગ કામ કર્યું અને જે આવતું કામ કર્યું એમાં મને મોટો ખ્યાલ નહીં, પણ પાણી ખેતર સુધી નહીં પહોંચતું। અમારે લાખોનો ખર્ચો કર્યો અને ખેતરોમાં પાણી નથી પડ્યું। કેનાલ રિપેર થઈ જાય તો અમારે સારું। કેનાલ લીક છે એટલે કઈ જતું રહે પાણી? પાણી ગટરમાં જતું રહે। કેનાલ રિપેર થઈ જાય તો અમારે પાણી સારું ચાલે। તો તેનાથી શું ફાયદો થાય તમને? કેનાલ રિપેર કરી દે એટલે અમારે ફાયદો થઈ જાય, ખેતી સારી થાય, બધી વાતે સારું થઈ જાય, ખેતી પાણી બધાને સારું મળે। ડેમ ભાભર સંચય તળાવ, એ તળાવમાં લગભગ વર્ષથી કામ કરે છે, પણ કે ખરેખર કિનારો જે હતી એ પરિસ્થિતિમાં જ છે એમ, કેમ કે નેરો હજુ બિલકુલ થયેલ નથી, એટલે જોતું પાણી મળતું નથી। ખેડૂતોને લીધવા માંગે છે, મેં ખરેખર કિનારે સારી નથી, એટલે પછી ખરેખર પાણી મળતું નથી જોતું હતું। કાકા એવું કહે છે કે કોન્ટ્રાક્ટર ખેતરો સુધી પાઇપલાઇન નાખી, તો કઈ પાઇપલાઇન નાખી, કેનાલની શું પરિસ્થિતિ? ના, અત્યારે એવું કંઈ હજુ થયું નહીં, પાઇપલાઇન નાખી નહીં અને અત્યારે હજુ કોઈ એવું થયેલ નહીં। લીકેજ તો આ બધું પાણી આ ઢોરેલું જ છે ને બધું, આ એટલે ખેતરોમાં પાણી પહોંચતું નથી તો શું નુકસાન થાય તમને? અમારે કિનાર કમ્પ્લીટ થવું જોઈએ અને ખેડૂતોને જોતું પાણી મળવું જોઈએ તો પાક ખરેખર મળે બધાને એમ। ના, હજુ ખેતરે નહીં પહોંચ્યું, હવે તો અત્યારે કંઈક ચાલે છે।